કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 13 સમમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 પ્રશ્ન 4 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 પ્રશ્ન 5 નો અભ્યાસ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન નંબર 5 શું આપેલો છે કે એક ત્રિકોણ કે જે આડી રેખા પર સમિત હોય પણ ઊભી રેખા પર ન હોય, કેવો ત્રિકોણ દોરવાનો છે કે જે આડી રેખા ઉપર સમિત હોય પરંતુ ઊભી રેખા ઉપર સમિત ન હોય એવી આપણે આકાર દોરી અને સમિતિની રેખા દર્શાવવાની છે। તો તે ત્રિકોણ કયો થશે? તો આવશે તે ત્રિકોણ આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે કે તે ત્રિકોણ આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે કે તે ત્રિકોણ કયો છે? તો તે ત્રિકોણ આવશે આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે। અને એમાં સમિતિની રેખા આપણે શેના વડે દર્શાવેલ છે? તો સમિતિની રેખા છે એ આપણે એલ વડે દર્શાવેલ છે, એટલે કે સમિતિની રેખા એલ વડે દર્શાવેલ છે કે જેને આડી રેખા પર સમિત હોય પરંતુ ઊભી રેખા પર સમિત ન હોય એવો ત્રિકોણ કયો થશે? તો આવશે એ ત્રિકોણ એ આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે કે જેને સમિતિની રેખા છે આપણે શેના વડે દર્શાવેલ છે? એલ વડે આપણે દર્શાવીએ છીએ। બરાબર, આ રીતે। અને જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એલ વડે, કે આપેલ ત્રિકોણ કેવો છે? આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે અને જેને આડી સમિત રેખા છે પરંતુ ઊભી કોઈ રેખા મળતી નથી કે જેના દ્વારા આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ, એટલે કે તે ત્રિકોણ આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે અને જેને સમિતિની રેખા છે આપણે શેના વડે દર્શાવેલ છે? એલ વડે દર્શાવેલ છે। ત્યારબાદ બીજું આપણને આપેલું છે કે એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી એમ બંને રેખાને સમિત હોય એવો આપણે ચતુષ્કોણ દોરવાનો છે। તો એવો ચતુષ્કોણ કયો થશે? લંબચોરસ કે જે આડી અને ઊભી એમ બંને રેખા પર કેવો છે? સમિત હોય છે કે એનું આડી સમિતિની રેખા દોરીએ તો પણ બે સરખા ભાગમાં વિભાજન થશે અને ઊભી સમિત રેખા દોરીએ તો પણ એ શું થશે? બે સરખા ભાગમાં વિભાજન થાય છે। એટલે કે પહેલા સૌપ્રથમ આપણે દોરીએ આડી સમિતિની રેખા, બરાબર, પછી દોરીએ ઊભી આ ઊભી આપણે સમિતિની રેખા દોરીએ। હવે દોરીએ આડી સમિતિની રેખા કે જેના દ્વારા આકૃતિનું શું થાય? બે સરખા ભાગમાં વિભાજન થાય। બરાબર, તો આ રીતે આપણે આડી અને ઊભી એમ બે સમિતિની રેખા દોરી અને ચતુષ્કોણનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। અને આપણે એ સમિતિની રેખા શેના વડે દર્શાવેલ છે? તો L1 અને L2 વડે દર્શાવેલ છે। તો અહીંયા આપણે લખીએ કે એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી એમ બંને સમિતિની રેખા દર્શાવતો હોય તે ચતુષ્કોણ કયો છે? તો તે ચતુષ્કોણ લંબચોરસ છે। તે ચતુષ્કોણ લંબચોરસ છે અને સમિતિની રેખા છે એ શેના વડે દર્શાવેલ છે? તો સમિતિની રેખા L1 અને L2 વડે દર્શાવેલ છે કે એમાં સમિતિની રેખા કઈ દર્શાવેલ છે? તો સમિતિની રેખા આપણે L1 એટલે કે ઊભી સમિતિની રેખા અને L2 એટલે કે આડી સમિતિની રેખા આપણે દર્શાવેલ છે। ત્યારબાદ સી જોઈએ તો એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમિત હોય પણ ઊભી રેખા પર ન હોય એવો આપણે ચતુષ્કોણ દોરવાનો છે કે જે આડી રેખા પર સમિત હોય પરંતુ ઊભી રેખા ઉપર સમિત ન હોય એવો આપણે ચતુષ્કોણ દોરીએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનો આપણને ચતુષ્કોણ મળશે કે જે આડી રેખા ઉપર સમિત હશે પરંતુ ઊભી રેખા ઉપર સમિત હશે નહીં। તો એવો ચતુષ્કોણ કયો થશે? તો જે આપણે આકૃતિમાં દોરેલો છે, એટલે કે અહીંયા આપણે આડી સમિતિની રેખા દોરીએ કે જેના દ્વારા આકૃતિનું શું થાય? બે સરખા ભાગમાં વિભાજન થાય। બરાબર,
તો આ થશે આડી સમમિતિની રેખા કે જેને આપણે એલ વડે દર્શાવીએ છીએ. તો તેવો ચતુષ્કોણ કે જેને આડી સમમિતિની રેખા હોય પરંતુ ઊભી સમમિતિની રેખા ન હોય એવો ચતુષ્કોણ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલો છે. એટલે કે તેવો ચતુષ્કોણ આકૃતિમાં દર્શાવેલ છે કે તેવો ચતુષ્કોણ અહીં આકૃતિમાં દર્શાવેલ છે કે તેવો ચતુષ્કોણ ક્યાં, તો તેવો ચતુષ્કોણ અહીં આપણે આકૃતિમાં દર્શાવેલો છે અને એમાં સમમિતિની રેખા આપણે એલ દર્શાવેલ છે કે સમમિતિની રેખા એલ વડે દર્શાવેલ છે કે એવો ચતુષ્કોણ કે જેને આડી સમમિતિની રેખા હોય પરંતુ ઊભી સમમિતિની રેખા ન હોય તેવો ચતુષ્કોણ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલો છે અને સમમિતિની રેખા છે એ આપણે શેના વડે, તો એલ વડે દર્શાવેલ છે. પછી એક ષટકોણ કે જેને બરાબર બે સમમિતિની રેખા હોય, કેવો ષટકોણ દોરવાનો કે જેને માત્ર બે જ સમમિતિની રેખા હોય, તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આપણે ષટકોણ રચી શકીએ કે જેને માત્ર બે જ સમમિતિની રેખાઓ થશે. બરાબર, તો અહીંયા આપણે પેલી સમમિતિની રેખા દોરીએ તો આ મુજબની સમમિતિની રેખા મળશે. આ પેલી સમમિતિની રેખા અને બીજી થશે આમ આડી સમમિતિની રેખા કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે આ થશે માત્ર બે જ સમમિતિની રેખા. એકને આપણે L1 વડે દર્શાવીએ છીએ અને બીજી સમમિતિની રેખાને આપણે દર્શાવીએ L2 વડે. તો ષટકોણ કે જેને માત્ર બે જ સમમિતિની રેખા હોય તે આપણે આકૃતિમાં દર્શાવે છે. એટલે કે ષટકોણ જેને માત્ર બે જ સમમિતિની રેખાઓ છે તે આકૃતિમાં દર્શાવેલ છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. અને સમમિતિની રેખા છે એ શેના વડે દર્શાવેલ છે, તો સમમિતિની રેખા L1 અને L2 વડે દર્શાવેલ છે. કે સમમિતિની રેખા શેના વડે દર્શાવેલ છે, તો સમમિતિની રેખા છે એ L1 અને L2 વડે દર્શાવેલ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ઈમાં આપણને શું આપેલું છે, એક ષટકોણ કે જેને 6 સમમિતિની રેખા હોય, એવો ષટકોણ દોરવાનો છે કે જેને 6 સમમિતિની રેખા હોય. તો અહીંયા આપણે આકૃતિમાં એવો ષટકોણ દોરેલો છે કે જેને 6 સમમિતિની રેખા હોય. તો 6 સમમિતિની રેખા આપણે દોરીએ તો પહેલેથી શરૂઆત કરીએ આપણે. તો આ પહેલી સમમિતિની રેખા આવશે, આ પહેલી સમમિતિની રેખા, આ બીજી સમમિતિની રેખા, પછી આ ત્રીજી સમમિતિની રેખા, પછી આવશે ચોથી સમમિતિની રેખા, પછી આ થશે પાંચમી સમમિતિની રેખા, અને આ થશે છઠ્ઠી સમમિતિની રેખા. તો આમ આપણને 6 સમમિતિની રેખા હોય એવો ષટકોણ અહીં આપણે દર્શાવેલો છે કે જેને 6 સમમિતિની રેખાઓ છે. તો આ થશે L1, આ L2, પછી આ થશે L3,
આ L4, પછી આવશે આ L5 અને આ છેલ્લી થશે સમમિતિની રેખા L6. તો 6 સમમિતિની રેખા હોય એવો ષટકોણ અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. એટલે કે એવો ષટકોણ જેને 6 સમમિતિની રેખાઓ હોય, સમમિતિની રેખાઓ છે તે આકૃતિમાં દર્શાવેલ છે. કે એવો ષટકોણ કે જેને 6 સમમિતિની રેખાઓ છે તે આકૃતિમાં દર્શાવેલ છે. અને સમમિતિની રેખાઓ છે તે સમમિતિની રેખાઓ L1, L2, L3, L4, L5 અને L6 વડે દર્શાવેલ છે. કે સમમિતિની જે રેખાઓ છે એ સમમિતિની રેખાઓને L1, L2, L3, L4, L5 અને L6 વડે આપણે આકૃતિમાં દર્શાવેલ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. તો નીચેની આકૃતિઓની નકલ કરો અને જો હોય તો સમમિતિની રેખાઓ દોરો. કે નીચેની આકૃતિઓની આપણે શું કરવાની છે? નકલ કરવાની છે. અને જો હોય તો આપણે સમમિતિની રેખાઓ દોરવાની. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ પેલી જે આકૃતિ આપેલી છે એમાં પેલી આકૃતિને એક પણ સમમિતિની રેખા મળશે નહીં. એટલે કે અહીંયા આપણે લખીએ એ આકૃતિ માટે કે આપેલ આકૃતિ સમમિત નથી. આપેલ આકૃતિ સમમિત નથી. હવે સમમિત નથી તો એને સમમિતિની રેખા પણ ન મળે. એટલે કે તેમાં સમમિતિની રેખા નથી. એટલે કે તેમાં સમમિતિની રેખા નથી. કે આપેલ આકૃતિ સમમિત નથી તો એને આપણને સમમિત રેખા પણ મળશે નહીં કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આપેલ આકૃતિ સમમિત નથી અને તેમાં સમમિતિની રેખા પણ નથી કે જેના દ્વારા આપણે આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિને કેટલી સમમિતિની રેખા મળશે? તો બીજી આકૃતિને 2 સમમિતિની રેખા મળશે. પેલી આપણે આમ કટકો કરી શકીએ તો એનું 2 સરખા ભાગમાં વિભાજન થશે. એટલે આ થશે પેલી સમમિતિની રેખા કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. અને આ બીજી સમમિતિની રેખા થશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? 2 સરખા ભાગમાં વિભાજન. બરોબર. તો આ થશે બીજી સમમિતિની રેખા. તો આ પહેલી સમમિતિની રેખાને આપણે દર્શાવીએ L1 વડે અને આ બીજી જે સમમિતિની રેખા છે એને આપણે દર્શાવીએ છીએ L2 વડે. બરાબર. તો કેટલી સમમિતિની રેખા મળશે? તો બીજી આકૃતિને 2 સમમિતિની રેખા મળશે. એટલે કે અહીં આપેલ આકૃતિને 2 સમમિતિની રેખાઓ છે. એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિને આકૃતિને 2 સમમિતિની રેખાઓ છે જે L1, L2 વડે આકૃતિમાં દર્શાવેલ છે. એટલે કે આપેલ આકૃતિ સમમિત નથી અને તેમાં સમમિતિની રેખા નથી. આપણે પહેલામાં જોયું. ત્યારબાદ બીજી આકૃતિમાં જોઈએ તો બીજી આકૃતિને આપણને 2 સમમિતિની રેખા મળશે કે જેના દ્વારા આપણે આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આપેલ આકૃતિને 2 સમમિતિની રેખાઓ છે જેમાં પહેલી સમમિતિની રેખાને L1 અને બીજી સમમિતિની રેખાને આપણે L2 વડે આકૃતિમાં દર્શાવેલ છે. ત્યારબાદ C. તો C ને કેટલી સમમિતિની રેખા મળશે? તો 4 સમમિતિની રેખા મળશે આપેલ આકૃતિને. તો અહીંયા આપણે સમમિતિની રેખા દોરીએ સૌપ્રથમ. તો પહેલી સમમિતિની રેખા આવશે આમ L1 વડે દર્શાવી કે જેને આપણે
આ પહેલી સમિતિની રેખા, પછી આવશે આ બીજી સમિતિની રેખા, આ બીજી સમિતિની રેખા, આ થશે ત્રીજી સમિતિની રેખા, આ ત્રીજી સમિતિની રેખા, અને આ થશે ચોથી સમિતિની રેખા કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આમ આપેલ આકૃતિની કેટલી સમિતિની રેખા મળશે? તો 4 સમિતિની રેખા મળશે. તો પહેલી સમિતિની રેખાને આપણે L1 વડે દર્શાવીએ, બીજી સમિતિની રેખાને આપણે L2 વડે દર્શાવીએ, અને ત્રીજી જે સમિતિની રેખા છે એને આપણે L3 વડે દર્શાવીએ, ચોથી સમિતિની રેખા છે એને આપણે L4 વડે દર્શાવીએ. તો આમ આપેલ આકૃતિની કેટલી સમિતિની રેખાઓ થશે? તો આપેલ આકૃતિને 4 સમિતિની રેખાઓ થશે કે જે આપણે આકૃતિમાં L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે. એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિને 4 સમિતિની રેખાઓ છે જે L1, L2, L3 અને L4 વડે આકૃતિમાં દર્શાવેલ છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા છે? તો આપેલ આકૃતિને 4 સમિતિની રેખાઓ છે કે જે L1, L2, L3 અને L4 વડે આકૃતિમાં દર્શાવેલ છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 13.2 પ્રશ્ન નંબર 5 અને 6નો આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.